मना क्यों करिए मैडम? ये मैडम मना ना क्यों करिए? मैडम मना क्यों किया आपने? ये मैनेजर है बैंक की। બેંક તમને આ 3 સિક્રેટ ક્યારેય નથી જણાવતી જેનાથી સામાન્ય માણસને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. નંબર 1, તમારું એટીએમ કાર્ડ માત્ર પૈસા ઉપાડવા માટે નથી, તે એક ઇન્સ્યોરન્સનો ખજાનો છે. કેમ કે દરેક બેંકના ડેબિટ કાર્ડ ઉપર તમને 2 લાખથી 10 લાખ રૂપિયાનો એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ મળે છે અને એ પણ બિલકુલ ફ્રી. પણ ખાસ ધ્યાન રાખજો કે એટીએમ છેલ્લા 90 દિવસમાં એક જ વાર વપરાયેલું હોવું જોઈએ. જો કોઈ દુર્ઘટના થાય તો નોમિની બેંકમાં જઈને આ ક્લેમ પાસ કરાવી શકે છે. નંબર 2, જો તમારા બેંક એકાઉન્ટમાં બેલેન્સ નથી તો તેવા સંજોગોમાં બેંક તમારા ઉપર પેનલ્ટી લગાડીને તમારું બેંક એકાઉન્ટ ક્યારે પણ માઇનસમાં ના લઈ જઈ શકે. કારણ કે આરબીઆઈ ના નિયમ મુજબ જો તમારા બેંક એકાઉન્ટમાં બેલેન્સ નથી તો બેંક તમારી ફેસિલિટી બંધ કરી શકે, પણ તમારા એકાઉન્ટને માઇનસમાં લઈ જઈને બેંકના દેવાદાર ના બનાવી શકે. અને આના માટે જો મેનેજર તમારી સાથે દલીલ કરે તો તમે ડાયરેક્ટ આરબીઆઈમાં જઈને કમ્પ્લેન પણ કરી શકો છો. અને ત્રીજું, જો તમારી બેંકની લોન પૂરી થયા પછી તમે બેંક પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે એનઓસી અથવા તો ક્લોઝર સ્ટેટમેન્ટ નથી લેતા અને અન્ય કોઈ કારણસર જો તમારી લોન 0-0 નથી થતી તો તેવા સંજોગોમાં તમારો સિબિલ સ્કોર ખરાબ થઈ શકે છે. એટલે જેના કારણે ઇન ફ્યુચર તમારી લોન એપ્લિકેશન રિજેક્ટ પણ થઈ શકે છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે લોન પૂરી થયા પછી બેંક પાસેથી એનઓસી લેવાનું ક્યારેય નહીં ભૂલતા.